એ કપડાં આવશે, નાના મોટી 15-17 કપડાં નાખવાના, અહીં પાવડર નાખવાનું. બરાબર, નાખ્યા પછી તમારે શું કરવાનું? સીધો જ પ્રશ્ન. કપડાં પાવડર નાખ્યા પછી એક પાવરનું બટન દબાવવાનું. આવી ગયું આ પાવરનું બટન આપશો ને તમે એટલે 1 નંબર આવી ગયો આનો. પણ 1 નંબર તો 1 કલાકની સાયકલ, 1 કલાક ને 10 મિનિટની સાયકલ. પણ આપણે આ 2 નંબર રાખવાનો ફટાફટ કપડાં ધોવા માટે. 35 મિનિટ કે 35 મિનિટની. તો આ 2 નંબર લાવવાનો. 1 નંબર તો આવ્યો, તમે જોયો? 1 નંબર આવી ગયો. હવે 2 નંબર લાવીશું. 2 નંબર આવી ગયો પછી બદલવા માટે અહીંથી સાયકલ બટન સારી. વોશિંગ સાયકલ છે 3-4. બીજા પ્રોગ્રામ બધા 1.5 કલાકના, 2 કલાકના. ઓકે, આપણે સેકન્ડમાં જુઓ. પણ આપણા બીજા નંબરનો જ પ્રોગ્રામ છે ઓછામાં ઓછું, નામ છે ક્વિક વોશ. તો જેવું નામ એવું કામ. બસ. તો પાવર આપવાનું અને 2 નંબર લાવવાનો. એ આ 2 નંબર. 2 નંબર લાવ્યા પછી આ સ્ટાર્ટનું બટન આપવાનું. ઓકે. કપડાં પાવડર નાખ્યા પછી પાણી બધું ચાલુ કરી દેવાનું, સ્ટાર્ટ. ઓકે. તો આ મશીન ચાલુ થઈ ગયું. તમારે 35 મિનિટમાં અંદર કપડાં ધોવાઈ ગયા હશે, તારાવાઈ જશે, સુકાઈ જશે. બરાબર. એ તમને બતાવશે અહીંયા સાઈડમાં. આ પેલું જે લગભગ છે બધા વોશિંગ કરશે. બીજું ભાઈ તારાવાનું કામ કરે, છેલ્લું છે સુકાવાનું કામ કરશે. ઓકે. પછી ત્રણેય લાઈટ સળગે એમને એમ છે. હા, એ ત્રણ થશે એમ. વન બાય વન. હા, પણ તમારે બહુ ગંદા કપડાં મેલા હોય, બહુ પેલું હોય તો તમારે નોર્મલ રાખવો પડશે. ઓકે. અને એમાં 1 કલાકના 15 મિનિટનો ટાઈમ છે. એટલું તો અહીંયા સાયકલ સેટ થઈ બરાબર. તો આ બેટર છે, સારું છે. ડબલ રિન્સ, ડબલ વોશ, એ પછી ટાઈમિંગ વધી જશે તમારે. ડન. ઓકે. લાંબા રિન્સ કરવા જશો તો પાણી વધશે, વોશ કરશો તો પછી ધોવાનું વધશે, એટલે ટાઈમ વધારે જશે. ઓકે, પતી ગયું. ટૂંકમાં આજ રાખો. જો ટાઈમ આવી ગયો એ બતાવી તમે જો. હા, ઓકે. 35 મિનિટ આવી ગઈ. 35 મિનિટ પૂરી થાય કપડાં તમારે લઈ લેવાના. તમે વિધાઉટ એમને એમ કર્યું એમાં બતાવી દીધું. ના ના, બતાવી આ રીતે જ હોય છે આમ તો. આપણે નળ પાણી નહીં તો કોક ચાલુ કરો પાણી આવે ચાલુ થઈ ગયું. 35 મિનિટ થાય. ઓકે. ઓકે. પણ બહુ તો 40 મિનિટ ગણો, 10-15 આગી પાછી હોય. મશીન ચાલુ થઈ ગયું એમાં આપણો. ડન. ખ્યાલ આવે? પણ પાણીનો કોક નથી એટલે, નહીં તો મશીન ઓલરેડી ચાલુ થઈ ગયું. આ રીતે જ કરવાનું છે આપણે. બરાબર. હવે ઓપ્શન બીજા બધા શું? આ ટાઈમિંગ પૂરો થાય એટલે બજર વાગે. ધીરે ધીરે ટાઈમિંગ ધીરે ધીરે પાછું જશે. 34, 32, 30, 31. એમાં શું થશે? ટાઈમિંગ રિટર્ન થશે, 0 થાય. એટલે તરત થોડાક સમયમાં જ ને? કેટલી સેકન્ડ? એમાં કેટલો ટાઈમ લે રિટર્ન થવામાં? આ ટાઈમ પૂરો થાય પછી કપડાં લેવાની એમ વાત કરું. હા, 35 થઈ ગયું. ઓકે. રેન્જ આખી 35 સાયકલ પતી ગઈ, બધું પતી ગયું. પછી તમે રિટર્ન કહો છો એટલે એ જ રિટર્ન. હે? એ જ રિટર્ન. એમ નહીં, 35 પતી જાય પછી કપડાં પતી ગયા ને પડ્યા રહેવા દેવાના. પતી ગયા. હા, તો કાઢ લેવાનું ને. તો તમે કહો રિટર્ન કહો. રિટર્ન એટલે આ ટાઈમિંગ ધીરે ધીરે પાછો જાય જેમ જેમ કપડાં ધોવાતા જાય એમ એમ. ઓકે, ડન ડન. એટલે 35 માંથી શરૂઆત 35 થી થાય પછી 32, 33. ઓકે, 0 થઈ જાય. સમજી એ જ વાત કરી. મારે સમજ પણ અને 0 થાય એટલે બજર વાગે. જો ઓછો થયો જો. ડન. ઓકે. હા, ચાલુમાં દરવાજો ખોલવા નથી. ડન. ચાલુમાં ખોલો તો ડીસી ની એરર આવે. એકવાર કપડાં નાખ્યા પછી ખોલવાની જરૂર નથી. બરાબર. હવે પેલું મને ભાવી એવું કહેતી હતી કે રાત્રે તમે કપડાં બોર દો ને, કે છે ઘણા નહીં રાત્રે વહેલા આવતા રાત્રે બોર દઈએ તો શું કરવાનું? રાત્રે બોર એ અલગ પ્રોગ્રામ છે. એ કરી દો ને પ્રોગ્રામ. હા, પણ એમાં પછી ટાઈમિંગ વધી જશે તમારે. કેવી રીતે વધશે? ખાલી બતાવી દો. એ કરવાથી પાણી પછી અંદર રહેતું નથી, નીકળી જાય. પછી તમારે ઉપરથી પાણી નાખવું પડશે. એટલે રાત્રે બોળવા માટે ઉપરથી નાખવાનું ને? એ નાખી દઈએ. હા, તો તમારે શું કરવાનું? પેલા કપડાં પાવડર નાખી દેવાના. હા. પછી 1 ડોલ પાણી નાખી દેવાનું. 1 જ ડોલ. બરાબર. રાતે અને સવારે પછી આ પાવર આપવાનો અને 2 નંબરનો પછી પ્રોગ્રામ લાવી દેવાનો અને સ્ટાર્ટ આપી દેવાનો. ફરીથી પહેલાં રાત્રે કપડાં બોરવા હોય મારે, આ પતી ગયું. કપડાં રાત્રે બોરવા હોય, 1 ડોલ પાણી સાબુ પાવડર નાખી દેવાનો. અહીંથી પ્રોસેસ નાખવાનો, મિક્સ નાખી દેવાનું, લઈ દેવાનું. બરાબર. અને પછી છે તો કપડાં બોર દેવાના. કપડાં બોર દીધા પછી પાણી અંદર અંદર રહેશે ને? રહેશે. પણ જ્યારે તમે સવારે ચાલુ કરશો ત્યારે પાણી છે ને નીકળી જશે બહાર. અચ્છા, પહેલા એટલે નીકળી જશે જૂનું પાણી. એ કેવી રીતે નીકળે? ચાલુ કરી પાછળથી. એટલે ડીલે એન્ડથી? ના, પાછળથી નીકળી જાય. આપોઆપ જ નીકળી જાય. ચાલુ કરીએ એટલે કેમ કે વધારાનું પાણી અંદર રહેશે નહીં, નવું પાણી લેશે ને ઓટોમેટિક. ઓકે, હવે સાંભળો. તો આપણે એવું થયું કે આપણે જ્યારે શરૂ કરીએ તો પાછું મારા આમાં જવાનું, ઓન કર્યું, પાવર આપવાનો. પહેલાં સોરી, હું જ કરું, હું લઈ લઈશ. આપો, આ પાવર મેં આપ્યું. ઓકે. પછી અહીંયા ગયા 2 નંબર લાવવાનો. હા, સ્ટાર્ટ આપવાનું. સ્ટાર્ટ ક્યાંથી? સ્ટાર્ટ આપ્યું. સવારે આજ કરવાનું, ભલે રાત્રે બોળ્યા કે ના બોળ્યા હોય. રાત્રે બોળ્યા હોય કે ના બોળ્યા હોય, એ વાળા પ્રોસેસ કરી તમે જાતે. હા, ભલે. હા, એટલે આ પાછું એનું જ ચાલુ થઈ જશે. એટલે તમારે અંદર બોળવાના હોય તો તમે ડોલમાં બોળી નાખાય. હા,
બોળીને એ નાખી દેવાનું એક જ છે, રાત્રે. કોમન જ છે ને, આમ કરો કામ કરો. હવે અહીં નાખી દઈએ ને જપાની, એટલે શું થાય, લમણા ના લેવા પડે. જે પાણી અંદર જે તમે નાખેલું હશે એ પહેલા નીકળી જશે. આ રીતે ચાલુ થાય એટલે પહેલા ગંદુ પાણી પહેલા નીકળી નીકળી જાય, વાંધો નહીં, નવું પાણી લેશે. ઓકે ચલો. ઓકે. 8 બજર વાગે ગઈ, આ રીતે બજર વાગે બધું ટાઈમ પૂરો થઈ જાય. જે 35 મિનિટ પૂરી થઈ જાય, છેલ્લા લાઇટ આવશે એટલે પ્રોગ્રામ આપણો પૂરો થઈ જાય. બસ. હવે તમારે કોઈ બીજા પ્રોગ્રામ કરો તો પાવર આપવાનો અને આ બટન દબાવવાનું. ફરી મન કહો પાવર આપવાનો અને આ બટન બતાવો એટલે અધર પ્રોગ્રામ્સ. ઓકે એટલે આ તો જલ્દી બે કપડા આવો આમાં શું છે, ડેલિકેટ કરો આવો તો હું બતાવું. આ ગરમ કપડા માટે સ્વેટર જેકેટ. ઓકે, ડેલિકેટ છે સ્વેટર જેકેટ માટે. ઓકે, પછી બેડિંગ આવ્યું ચાદર ચોરસા માટે. હા, ચાદર ચોરસા માટે. ઓકે, કરો 4 નંબર આવી ગયું. પછી પણ આ બધાના ટાઈમિંગ અલગ અલગ રહેશે. આ બધા જો 3 મિનિટ આવે, પોણા 2 કલાક ટાઈમ આવ્યો આમાં. આમાં કેવી ખબર પડે? હા, timing આવ્યો. ડન ડન ડન. 3 મિનિટ આવે સાહેબ. ઓકે, હવે જીન્સ માટે કરો 5મા નંબર. 4 5મા નંબર લાવો. જો 5 હા 5મા નંબર જીન્સ માટે આવ્યો. બરાબર બતાવશે? એ બતાવશે, મને ચાલુ થાય પછી બતાવો. એ વધારે જ છે ને? એ જજુ કરવું નહીં જરૂરી. હે? અરે કપડા નાખો ત્યારે બતાવે. આપણે વધારે વાળું જ છે. હા, બધા વધારાનું જ છે, બધું વધારાનું જ છે બધું. એનર્જી સેવિંગ શું છે? હા, સાડી માટે, સિલ્કી કપડા માટે. ઓકે, એમાં આપણે 6 નંબર લાવવાનો. તો પેલામાં ટાઈમિંગ બતાવો, આમાં ટાઈમિંગ નહીં બતાવો. બધામાં જ બતાવવા જ છે, આમાં બી બતાવો, પણ જે કપડા નાખો ત્યારે બતાવવામાં. તો હમણાં પેલામાં એમને બતાવો. હા. ઓકે, ચલો આમાં બતાવો. ચલો પછી આ રેન્જ. આ ચોમાસામાં તમારે પલાળેલા ધોયેલા કપડા તો આમાં નાખી દેવાનું, સૂકવી નાખો તમે. ઓકે, 7મા નંબર. 7. એટલે પેલા કદાચ ભીના હોય ઓકે એ જ ને? હા, ધોયેલા હોય બહારના, સાબુ બ્રશ કરેલા હોય. ઓકે, એ તો પેલું વધારે પેલા કોલર બોલર વાળા એવું છે. હવે આના ઉપર આવે પછી છે તો આ 8. બસ સૌથી વધારે ટાઈમ છે 3 કલાકનો. એ શું કે મશીન ધોવા માટે 3H. એમાં શું? આ ડ્રમ તમારે ધોવાનું પડશે મહિને. હા, અને જે કચરું ડસ્ટ રહેતું હોય તો સાફ કરી દેવાનું. 3 કલાક મશીન ફરશે, પાણી ચાલુ રાખવું પડશે. તો એમાં ફૂલ પાણી જોઈએ. ફૂલ પાણી જોઈએ. એમાં પાવડર નાખી તમે સ્ટાર્ટ આપો તો અંદર જે કચરું ડસ્ટ હોય ત્યાંથી નીકળી જશે. સ્ટાર્ટ પેલું છે આની ઉપર જ જઈને સ્ટાર્ટ આપવાનું. સ્ટાર્ટ તો આપવું જ પડે, કોઈ બીમાં જાઓ સ્ટાર્ટ આપો. એટલે આજ 8 નંબર કરવાનું. કોઈ બી 8માં જાઓ કે 7માં જાઓ કે 2માં જાઓ, સ્ટાર્ટ તો છેલ્લા આપવું જ પડે તમારે. એટલે તમારે 8 જે છે એ આ ધોવા માટેનું છે. એ વખતે આપણે છે તો હવે એમાં ઉપરથી પાણી નથી ના નખાય સાહેબ. એ તો કેટલું નાખવું એ તમને ના ખબર પડે. તો એ વખતે આપણે અહીંયા ઓપ્શન રાખીએ તો ચાલે ને? એ ઓપ્શન આપો ચાલે. ઓકે હે ને, ધોવા માટે. કેમ કે આ તો પોણો કલાક આવ્યું આપણી જોડે, 1 કલાક આવે ઘણી વાર. પછીના 2 કલાક તમારી પ્રક્રિયા માટે આ ઓપ્શન સેટ કરવો પડે ને મારે. ચાલે, વાત સાચી. એટલે અહીંયા મારે બીજું આ નળ એ રીતે લગાડવું પડે, રિડ્યુસર વાળું એક લગાડી દેવું પડશે. એવું કરવું પડે ને. તો બીજું આ ચકલી હોય, ચકલી પર તમે પેલો નેવ વાલ્યો તો આને તો વધારાનો આપણી જોડે એ ફિટ કરી દઈએ તો છોડ દે. આમાં ના ચાલે. નહીં, હવે એક્ઝામ્પલ આપ્યું. મારે આ તો ફિક્સ પ્રક્રિયા થઈ, હવે તમે મહિને ધોવાનું કહ્યું તો આને તો આપણે અડ્યા પછી એનું ઓપરેશન કરીને આ બધું કરીએ. ના જ બરાબર ના, પણ આમાં જ મારે સેટ કરવું પડે ને. વધારાને 2 કલાક પાણી વાળે ત્યારે એ છે તો એ ચકલીમાં નોબ લગાડી દઉં, બરાબર ને. એટલે મારે અહીંયા પોણાની ગેજ સેટ કરવું. આ અડધાની ચકલી માટે પોણા તો અડધાની લગાડી એટલે મારે આ બધું મારે એ કરવું પડે ને, કે મહિના માટે તો જોઈશે ને. બોલો સાહેબ, ખ્યાલ આવે? બસ આવી ગયો. રિપીટ કરું? હા, ફરીથી ચલો હું બોલું. હા, તમે બોલો. હા, પાવર આપ્યો. પછી એમાં આપણે 1 નંબર રાખ્યું છે. બેક જવાય. હા, બસ 1 છે એ સાયકલ લાંબી છે, બરાબર. એટલે આપણે એમાં નથી પડતા. 2 નંબરની સાયકલ છે એ 35 મિનિટની છે, એટલે એમાં આપણે સેકન્ડ સેટ કરીએ છીએ અને એ કરીએ છીએ. પછી ક્વિક વોશ છે એ પછી ડેલિકેટ છે એટલે ઓલા કેવા ગરમ કપડાં, બરાબર છે. પછી બેડિંગ એટલે ચાદર ને એ બધું, બરાબર. એ 3-4 બરાબર. તો જોવું નથી. પછી જીન્સ છે 5 છે. એનર્જી સેવિંગ છે સિલ્કી કપડાં એ 6. પછી રિન્સ અને સ્પિન એટલે પેલા ભીના કપડાં હોય, બહાર કંઈક બ્રશ માર્યું હોય તો નાખી દઈએ આમાં. તે સાયકલ ઓછા સમયની છે. આ રિન્સ એન્ડ સ્પિન 20 મિનિટ. હા, એટલે બહાર આપણે કંઈક પેલું કલર વલર કર્યા હોય તો એ કામમાં આવી જાય. અને ઇકો હા, મશીન ધોવા માટે મહિને 1 વાર ધોવાનું, બરાબર છે. અને પેલો પાવડર વાવડર રહી ના જાય એટલે આમાં લિક્વિડ જ વાપરવું પડે. મને મારી બેન કે તમે લિક્વિડ પાવડર નહીં વાપરવાનો, બરાબર છે. અને પેલો પાવડર ક્યાંથી નાખવાનો મને કહો. અહીંયા પેલું નાખવાની આજે લિક્વિડ કેટલું નાખવાનું?
કંઈક નાખવું પણ ધોવા માટે નાખીશું કઈ એટલે કપડાં ધોવા માટે કે મશીન હા ધોવા માટે? કપડાં ધોવા આમાં નાખવાનું? હા આ નહીં ના એ નહીં, આમાં નાખવાનું. આમાં જેમને એમ નાખી દઉં પેલું હા આપણે બાર કપડાં કેટલું એ નાખવાનું નાખવાનું. હે આમાં કેટલું નાખવાનું બાર કપડાં? 2 ઢાંકણું અડધું ઢાંકણું નાખવાનું. ખ્યાલ? 2 ઢાંકણું એટલે આવું પેલું અડધું મોટું ઢાંકણું માપ રાખવાનું આપણે. એકચ્યુઅલ આઈડિયા તો મારા ભાઈ ખબર આવું ઢાંકણું લેવાનું આવડે ને આવું જો સાહેબ. એક મિનિટ આ ઢાંકણું છે હા, હા, એવું ઢાંકણું, એક ચાલે એ ચાલે. એક ચાલે ને હા. એમ જ જતો હતો અને આ શું છે એ બ્લીચિંગ માટેનું પણ એ જરૂર નહીં, એકલા વ્હાઈટ કપડાં હોય બ્લીચિંગ માટે. એટલે અહીંથી જ નાખવાનું હા ડાયરેક્ટ નાખો તો ચાલે. અરે ડાયરેક્ટ જ હલાવી દઈએ ને હલાવી નાખવું એ તો બ્લીચિંગ વ્હાઈટ કપડાં હોય તો જ તો જ. એ તો બ્લીચિંગ તો એ જ વખતે કરવાનું કે અગાઉ રાત્રે બોરવાના હોય ને બસ હવે બીજું તમે શું કહેતા આ ધોવા માટે એના માટે અલગ પાવડર નાખવો પડે, એ અહીં નાખી દેવાનું ડાયરેક્ટ વચ્ચે ડ્રમમાં. ડાયરેક્ટ નાખવાનો કેટલો નાખવાનો એ અડધું નાખવાનું તમારે, એ બતાવી દઉં હું પેકેટ પડ્યું. હા બસ હવે તમે સાહેબ ખ્યાલ આવી ગયો? હા ખ્યાલ આવી ગયો હવે 3 બટન ઓટોમેટિક લેશે, એ કોઈ કસૂર કરવાની જરૂર નથી. હા બસ તમારે કોઈ કસૂર કરવાનું નથી. તમે કરશો ટાઈમિંગ વધી જતા હોય કે 2 વાર કીધું 3 વાર કીધું. ના હવે ના કરું ઓકે હવે વોટર લેવલ પાણી જાતે લે, જાતે પેલું પાણી હશે જાતે લેશે. હા હો એમાં આપણે ધ્યાન રાખવાની જરૂર ના ના, અને આ ઘડિયાળ છે એ તમારે કરવાની જરૂર નથી. ઘડિયાળ શું, ધારો કે તમારે અત્યારે કપડાં નહીં ધોવા, હા ધારો કે 2 નંબરનો પ્રોગ્રામ આપણે કર્યો, હા. એ 2 નંબરનો, હા ઓકે 2 નંબરનો કપડા અત્યારે કપડાં નહીં ધોવા. સવારે કેટલા વાગે પાણી આવશે? 8 વાગે 8 વાગે. એટલે તમે રાતે 12 વાગે કપડાં નાખ્યા અંદર હા અને સવારે 8 વાગ્યાનો ટાઈમ આપી દઈએ અહીંથી ઘડિયાળથી. કેવી રીતે 1 2 3 4 5 6 7 ને 8 એટલે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય 8 વાગે. ના એવું નથી કરવું આપણે એના માટે ઘડિયાળ છે. ના નથી કરવું ઓકે, અને આ સાયકલ છે તમારે અહીંથી ઓપ્શન કરવા માટે. હા તો